fountains of tears are my real wealth, my real happiness. મારી અંદર આંસુઓના ફુવારા છે જેમાં હું સ્નાન કરું છું અને હળવો ફૂલ થઈ ગયો છું, ભાર શૂન્ય. બહુ જ ગમે છે અંદર રડવું. હું બે કારણસર રડું છું. એક તો મારા માટે રડું છું, મારા માટે. મારી દુઃખ, મારી પીડા, મારી વેદના, મારી તકલીફો એટલા માટે નથી રડતો. આ ખાનગી વાત તમને કરી દો. હા, રડું છું, એકલો રડું છું. કોઈ વખતે ક્યારેક સૂર્યાસ્ત સમયે અંધારું થવાની તૈયારી હોય ત્યારે કાં તો કોઈ નદી કિનારે, કાં તો કોઈ વૃક્ષ નીચે, કાં તો મારી અગાશીમાં એકલો પડું છું ત્યારે હું મારી જાતે રડું છું. એક જ કારણ છે, હે ઈશ્વર, તે મને મોકલી દીધો આ દુનિયામાં. તારો દીકરો એકલો છે, એને માફક નથી આવતું આ સંબંધોનું જંગલ. એને આ સમાજની જે પદ્ધતિઓ છે જીવનની એ માફક નથી આવતી. તને ચિંતા નથી થતી કે તારો દીકરો કેવી રીતે જીવતો હશે? દિવસ પછી દિવસ જાય છે, હું તારી રાહ જોઉં છું. ક્યારેક તો તું આવીને મારા માથે હાથ ફેરવીશ કે મારા બરડા પર હિંમતનો ધબ્બો મારીશ. તું નથી આવતો એટલે હું રડું છું. હું મારા બાપના વિરહમાં એ નથી આવતો એટલે રડું છું. હા, એકલો રડું છું, ખાનગીમાં. કોઈને દેખતા નથી રડતો. કોઈને ખબર નથી પડતી. હું મારા માટે રડું છું. હા, અને ક્યારેક બીજાના માટે પણ રડું છું. મારી અંદર એક અદ્ભુત હું જીવું છું. એ જ્યારે કોઈને દુઃખી થતું, પીડા પામતું, વેદના યુક્ત, તકલીફોથી ભરેલું જુએ છે ને, ત્યારે હું કંઈ કરી ના શકું તો હું દુઃખી તો થઈ શકું ને, કે એ માણસ એકલો કેવી રીતે પીડા, વેદના, દુઃખ ભોગવી રહ્યો છે અને હું કંઈ કરી નથી શકતો. હા, હું એક ખૂણામાં બેસીને અમારી લાચારી કે હું તમારા માટે કશું નથી કરી શકતો માટે મારી આંખના ખૂણામાંથી થોડા આંસુના ટીપા પડે છે, એવું રડી દઉં છું. એ પણ ખાનગી છે, એનું પણ પ્રદર્શન નથી કરતો. રોમત પુષ્પા, I hate tears.